હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો અત્યારના રિપોર્ટ્સ પ્રમાણે માર્કેટમાં જે પનીર મળે છે ને તેનું 83% પનીર નકલી અથવા તો મિલાવટી હોય છે અને પનીરનો ઉપયોગ તો અવારનવાર દરેકના ઘરમાં થતો જ હોય છે। તો માર્કેટમાં મળતું નકલી અથવા તો મિલાવટી પનીર લેવાના બદલે આ રીતે તમે ફક્ત 10 થી 15 મિનિટમાં માર્કેટ કરતાં પણ એકદમ સરસ અને સોફ્ટ પનીર ઘરે બનાવી શકો છો। તો આ વિડીયો જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। એક વખત વિડીયો જોઈ લેશો ને તો માર્કેટમાંથી પનીર ક્યારેય નહીં લાવવું પડે। પનીર બનાવવા માટે મેં અહીંયા 1 લીટર જેટલું ગાયનું દૂધ એટલે કે કાઉ મિલ્ક લીધેલું છે। તમે જે પણ દૂધનો ઉપયોગ ઘરમાં કરતા હોય ને તે લઈ શકો છો। તો હવે પનીર બનાવવા માટે પહેલાં તો આપણે દૂધને સરસ રીતે ગરમ થવા દઈશું। દૂધમાં એક ઉફાણો આવી જાય ને ત્યાં સુધી તેને ગરમ થવા દેવાનું છે। હવે દૂધમાં સરસ રીતે ઉફાણો આવી ગયો છે તો આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું। તો હવે આપણે આ રીતે લીંબુ લઈ અને તેનો રસ એક બાઉલમાં કાઢી લઈશું। મેં અહીંયા અડધા જ લીંબુનો ઉપયોગ કરેલો છે। જેટલો લીંબુનો રસ હોય ને એટલું જ આપણે સાથે પાણી એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે તેને દૂધમાં એડ કરીએ। હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને ચલાવતા જઈશું જેથી કરી અને દૂધ ધીમે ધીમે કરી અને ફાટી જશે। તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ પછી આ રીતે દૂધ ફાટવા લાગશે અને દૂધમાંથી પનીર એકદમ સરસ રીતે આ રીતે અલગ થઈ જશે। હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ। તો હવે પનીરને અલગ કરવા માટે આ રીતે આપણે નીચે એક બાઉલ રાખી ઉપર આ રીતે એક કોટનનું કાપડ રાખીશું અને તેમાં બધું જ આ રીતે આપણે પનીર એડ કરી દઈશું જેથી કરી અને તે પાણીથી એકદમ સરસ રીતે અલગ થઈ જશે। ત્યારબાદ જેટલું પણ પાણી અલગ થઈ શકે ને તેને આ રીતે અલગ કરી લઈશું અને ત્યારબાદ કોઈ પણ વજનવાળું વાસણ હોય ને તેને આ રીતે રાખી દઈશું અને 10 થી 15 મિનિટ પછી બધું જ પાણી એકદમ સરસ રીતે અલગ થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું પનીર બની અને તૈયાર થઈ ગયું છે ને પનીર બનાવવું ખૂબ જ ઇઝી અને એકદમ સોફ્ટ અને માર્કેટ કરતાં પણ તાજું અને સરસ પનીર ઘરે બની જાય છે। હવે આપણે તેને ફ્રીઝમાં સેટ થવા માટે મૂકશું અને પનીર સેટ થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેમાં કટ લગાવી દઈશું। તમે જોઈ શકો છો માર્કેટમાં લાવી અને પનીર સાથે કમ્પેર કરશો ને બધી જ રીતેથી ઘરનું પનીર જ બેસ્ટ લાગશે। તો તમે જોઈ શકો છો પનીરને ઘરે બનાવવું ખૂબ જ આસાન છે। તો હવે માર્કેટમાંથી પનીર લાવવાના બદલે તમે આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।